નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે હું છું માનસી સોની. ભણશે ગુજરાત, ગણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, આ બધા જ મોટા મોટા શબ્દો સાંભળેલા છે અને જોયેલા પણ છે, પરંતુ સાહેબ આ બધા જ શબ્દો હવે ફીકા પડે છે અને આ બધા જ દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે જ્યારે કંઈક જમીની હકીકત સામે આવે છે. શિક્ષણ મંત્રી સાંભળો, કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા, આ દ્રશ્યો પણ તમને જોવા જેવા છે જે સાબિતી પૂરે છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવું છે. ગ્રામ્ય વિસ્તારની શાળાના દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત? જે શાળામાં બેસવા કરતા વધારે માથે કંઈ પડે નહીં એ ડર સતાવતો હોય, જ્યાં રંગબેરંગી તસવીરો નથી તેની જગ્યાએ છત પરથી પોપડા પડી રહ્યા હોય, તૂટેલી દિવાલ હોય, લોખંડના સળિયા દેખાતા હોય, ત્યાં બાળકોને ભણવા કરતા વધારે તો જીવનો જોખમ હોય, ત્યાં કેવી રીતે ભણશે ગુજરાત? તમે જ વિચાર કરો. જે શાળા ઓછી અને ડરામણો ભૂત બંગલો વધુ લાગે એવી જગ્યાએ તો ગુજરાતનું ભવિષ્ય ઘડવા નીકળ્યા છે આ લોકો. એક તરફ દુનિયામાં હવે ભણતરમાં પણ એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે, સ્માર્ટ લર્નિંગ, સ્માર્ટ એજ્યુકેશન આવી ગયું છે અને આપણું ગુજરાત છે જ્યાં જમીની હકીકત જોવા જઈએ તો સ્માર્ટ ક્લાસીસના તો લીરે લીરા ઉડી રહ્યા છે, પરંતુ જે છેવાડાના ગામો છે, ગ્રામ્ય વિસ્તાર છે, જે ગરીબ વિસ્તાર છે, ત્યાં જે ક્લાસરૂમ જોશો તો ક્લાસરૂમ જોઈને દયા આવી જશે. આપણા ગુજરાતની સરકારી શાળામાં એક સારો ક્લાસરૂમ પણ બાળકોને નથી મળતો એવા દ્રશ્યો રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવ્યા છે અને એ પણ છેવાડાના. માતા પિતા એ વિચારીને બાળકોને સરકારી શાળામાં એડમિશન લેવડાવે છે કે હા, હવે તો સ્માર્ટ ક્લાસીસ છે, હવે તો સરકાર સારું કામ કરે છે, અધિકારીઓ સારું કામ કરે છે, સારા સારા ટીચર્સ મળે છે અને તમામ રીતે કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે, પ્રોજેક્ટર થકી એજ્યુકેશન આપવામાં આવે છે. પરંતુ શું આવી રીતે એજ્યુકેશન આપવામાં આવે છે? આવી રીતે ભણશે ગુજરાત? રાજકોટથી સામે આવેલા દ્રશ્યો છે, મોરબીથી સામે આવેલા દ્રશ્યો, પંચમહાલના ગોધરામાંથી દ્રશ્યો સામે આવ્યા છે, તાપીના વ્યારામાંથી દ્રશ્યો સામે આવ્યા છે. કંઈક અલગ અલગ કહાનીઓ કહે છે આ તમામ તસવીરો. તાપીમાંથી તો જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. પંચમહાલમાં ખુલ્લામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે, માથે છત નથી, નીચે બેસવા માટે ઓરડો પણ નથી, એવામાં તો પંચમહાલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટમાં શાળાની હાલત એટલી જર્જરિત છે કે જ્યાં માથે છત પરથી પોપડા પડે, બાજુમાંથી લોખંડના સળિયા નીકળે અને પિલર તો એવા ખલાસ થઈ ગયા છે કે ગમે ત્યારે જો એક પિલર પણ જરાક સરક્યો ને તો આખી આખી શાળા જમીન દોસ્ત થઈ જાય. અંદર બેઠા જે ભૂલકાઓ છે ને એ ભૂલકાઓનો અવાજ રૂંધાઈ જાય. એવા તો દ્રશ્યો અલગ અલગ વિસ્તારમાંથી સામે આવ્યા છે. શું આવી રીતે ભણશે ગુજરાત? એ સવાલ અમે ઉઠાવી રહ્યા છે આજે, કારણ કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી દ્રશ્યો ચોંકાવનારા છે. ભણશે ગુજરાત, ગણશે ગુજરાતના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ કેવી રીતે ભણશે ગુજરાત જ્યારે જર્જરિત શાળામાં આવા ભય નીચે શું ગુજરાતને ભણાવવા માંગો છો તમે લોકો? પંચમહાલમાં ખુલ્લામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. રાજકોટની શાળા નંબર 99માં પ્રાથમિક સુવિધાઓ જ નથી. ભાડાના મકાનમાં એક તો શાળા ચાલે છે, ઉપરથી એટલી જર્જરિત કે જ્યાં દિવાલોના પોપડા ખરી પડ્યા છે અને જોખમ વચ્ચે વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા છે. જસદણથી બીજા દ્રશ્યો સામે આવ્યા, જે કુંદણીમાં માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે. હવે વિચાર કરો, મંદિરમાં ભગવાન ભરોસે અભ્યાસ ચાલી રહ્યો છે અને એ જ વિસ્તાર છે જે કુંવરજી બાવળિયાનો છે. કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ભગવાન ભરોસે ભણતર ચાલી રહ્યું છે, તો પછી રાજ્યના બીજા વિસ્તારમાં તમે શું અપેક્ષા રાખવાના હતા? મોરબીના નાના દહીસરામાં ભયના ઓઠાર હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જ્યાં સતત માથે પોપડા ખરવાનો ડર રહે છે, લોખંડના સળિયા ગમે ત્યારે પડી ભાંગે તેનો ડર રહે છે. તાપીમાંથી પણ ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. 45 વર્ષથી પ્રાથમિક શાળાના પાયા વિકાસથી વંચિત રહ્યા છે. છેલ્લા 45 વર્ષથી આ શાળાની ઇમારત એકદમ જર્જરિત છે અને એવી હાલત છે કે જોઈને પણ દયા આવી જાય ને એવી શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. આવી રીતે કેવી રીતે ભણશે ગુજરાત જ્યારે શાળામાં કોઈ સુવિધા જ નથી, કશું છે જ નહીં, શાળામાં પાકું બાંધકામ નથી, તો આમ ગુજરાત ભણવાનું છે? તે સવાલ ઉઠી રહ્યો છે. મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, રાજ્યના અલગ અલગ વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન માત્ર શાળાની બેદરકારી કહો કે તંત્રની કે અધિકારીઓની બેદરકારી કહો, પરંતુ આ સવાલ ગુજરાતના શિક્ષણ ઉપર ઉઠી રહ્યું છે. એ શિક્ષણની કથળતી સ્થિતિ નહીં, પરંતુ ગુજરાતની કથળતી સ્થિતિની વરવી વાસ્તવિકતાનો ચિતાર આપતા દ્રશ્યો છે કે જે આપણે બતાવ્યા છીએ. કારણ કે જો ભણશે ગુજરાત, ગણશે ગુજરાત આવા જે સ્લોગનો જે વર્ષોથી ચાલ્યા આવતા હતા, પરંતુ જે અહેવાલ આપણે દર્શાવીએ છીએ તેમાં 1979થી એટલે કે 45 વર્ષથી ચાલતી શાળાઓ છે જે ખંડેર હાલતમાં ચાલી રહી છે, છતાંય એ નપાણિયા તંત્રનું પેટનું પાણી નથી હાલતું, કારણ કે આદિવાસી વિસ્તાર છે.
તાપીના વ્યારાની અંદર જે જેતવડીમાં જે આવેલી શાળા છે કે જે આ રીતે ભંગાર હાલતમાં ચાલી રહી છે, વર્ષોથી પાયાની સુવિધાઓ નથી અને શિક્ષણ માટે બાળકો જે આવે છે તે બાળકો સુવિધાઓ વગર અભ્યાસ કરી રહ્યા છે, મજબૂર છે, કારણ કે બાળકોની રજૂઆત સાંભળનાર કોઈ શિક્ષણ મંત્રી નથી, કોઈ મંત્રી નથી, કોઈ ધારાસભ્ય નથી, કોઈ અધિકારીઓ નથી. અધિકારીઓ અને શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ આખરે શિક્ષણ સિવાયની જ કામગીરીમાં વ્યસ્ત હોય તેવું પ્રતીત થઈ આવે છે, કારણ કે શિક્ષણને લગતી તો કોઈ કામગીરી થતી નથી. એક તરફ જ્યારે મહાનગરોની અંદર આપણે જોઈએ છે કે શાળાઓમાં ફી બાબતે કયા પ્રકારની મનસ્વી વર્તનો શિક્ષણ સંચાલકના બની બેઠેલા માફિયાઓ જે કરી રહ્યા છે, તેની સામે જે પ્રાથમિક સુવિધાઓને લગતી ગ્રામ્ય વિસ્તારોમાં જે શાળાઓ હોવી જોઈએ તે નથી. પરંતુ રાજકોટની અંદર તો મનપાની જે સંચાલિત જે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છે તેની અંદર પણ પ્રાથમિક સુવિધાઓનો સંપૂર્ણ રીતે અભ્યાસ છે, જેની અંદર શાળા નંબર 99 છે એ ભાડાના મકાનમાં ચાલે છે, જેમાં 207 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે. શિક્ષણને એટલે કે એ શાળાને નવું બિલ્ડિંગ નથી મળી રહ્યું. શા માટે નથી મળ્યું? અનેક રજૂઆતો થઈ છે, છતાં કોઈ કાને ધરનાર નથી. અને એક જગ્યા એટલે કે જસદણની અંદર તો આપણે જોઈએ છે કે એ કુંદણીની અંદર પ્રાથમિક શાળા છે તો માતાજીના મઢમાં ચાલે છે ને ઓટલે બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આખરે આ પ્રકારની નોબત કેમ આવે છે? મંત્રી કુંવરજી બાવળિયાને જ્યારે લોકો રજૂઆત કરી છે કે આ બાબતનો ઉકેલ લાવો, તમે મંત્રી છો, જસદણ મત વિસ્તારના મંત્રી ધારાસભ્ય મંત્રી પદે હોય અને આ પ્રકારે જો પ્રાથમિક સુવિધાઓનો જો ઉકેલ ન લાવી શકતા હોય તો તેમના માટે એક શરમજનક બાબત છે. જો કે આવેદન આપીને લોકોએ એવી માંગ કરી છે કે જો 3 મહિનામાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કારણ કે આખરે ક્યાં સુધી નેતા અધિકારીઓના પાપે બાળકો આ રીતે એક મંદિરના ઓટલે બેસીને અભ્યાસ કરે? શા માટે તેમના માટે એક સ્કૂલ એ મંદિર સમાન છે તો એક નવી શાળા શા માટે નથી બનાવવામાં આવતી? આ વાત થઈ રાજકોટની કે જ્યાં આ પ્રકારની 2 ઘટનાઓ છે, જે 2 દ્રશ્યો આપણે બતાવ્યા છે, પરંતુ આવા તો અનેક દ્રશ્યો છે, દરેક જિલ્લામાં આ દ્રશ્યો છે. મોરબીની અંદર પણ આવું જ કંઈક છે કે જ્યાં બાળકો એ રીતના જે નાના દહીસરાની અંદર તો જીવના જોખમે બાળકો ભણે છે. હવે ખબર નહીં ક્યારે કયા પ્રકારની હોનારત થાય ત્યારે આ તંત્ર જાગશે, કારણ કે ગુજરાતમાં એક પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી એવી પણ પડી ગઈ છે કે ઘટના બન્યા બાદ કંઈક નવી SOP આવશે, કંઈક નવા નિયમો આવશે, પછી તંત્ર જાગશે, દોડધામ કરશે ને કાર્યવાહીના નામે નાટક જે થાય છે આપણે બધા જોતા આવ્યા છીએ. એટલે શું મોરબીની અંદર આ પ્રકારની દુર્ઘટનાની કોઈ રાહ જોઈ રહ્યું છે તંત્ર? એ પણ એક સવાલ ઉઠી રહ્યા છે. એની સાથે સાથે પંચમહાલનું જે નવા ગુસર છે ગામ, જ્યાં 388 બાળકોનું ભાવિ છે તે અંધકારમય છે, કારણ કે ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી. આમ જોઈએ તો શાળાના મેદાન હોવા જોઈએ, પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ, અનેક જેવી જે જરૂરિયાત બાબતો છે જે શિક્ષણ માટે પાયાની મૂળભૂત માળખાગત સુવિધાઓ છે એ નથી, શિક્ષકો નથી, કારણ કે શિક્ષકોની ભરતીના લઈને પણ મુદ્દાઓ સતત ગુજરાતની અંદર ચર્ચાતા રહે છે. એક તરફ આવેદનો અપાય છે, ઘટ છે શિક્ષકોની, તેને લઈને રજૂઆતો થાય છે. પૂરતા શિક્ષકો નથી, પૂરતી સુવિધાઓ નથી, અને આ પ્રકારે તંત્ર આખરે કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. ને સૌથી મોટો સવાલ તો છેલ્લા 5 વર્ષમાં ઘસાયેલો એ છે ગુજરાત માટે કલંક સમાન છે, કારણ કે નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પછડાઈ ચૂક્યું છે. પછડાઈને એક પ્રકારે જોઈએ તો ગુજરાત સરકીને છેક 10 નંબરની પાછળ જતું રહ્યું છે. એટલે કે જે પહેલા ફ્રન્ટ રનર ગણવામાં આવતું હતું એ ફ્રન્ટ લાઈનથી હટી ગયું છે. એટલે શિક્ષણની સ્થિતિ ગુજરાત માટે સતત કથળી રહી છે તેવું પ્રતીત થઈ રહ્યું છે. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યારે કયા સ્તરે છે તે કહેવું પણ અત્યારે શરમજનક બની જાય, કારણ કે આ દ્રશ્યો જ પુરાવા આપી રહ્યા છે. જ્યાં લોખંડના સળિયા દેખાતા હોય, જ્યાં પોપડા ખરી પડતા હોય, જ્યાં દિવાલો એટલી જર્જરિત હોય કે બાળકોને અભ્યાસ કરતા બીક લાગે, અને એવી શાળામાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી શાળાની કથળતી સ્થિતિ, ભણતરની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે, તે પણ આપણે દેખાડવા છે. અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યું છે, બધું જ ટેકનોલોજીથી થઈ રહ્યું છે, પરંતુ ડિજિટલ યુગમાં પણ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અને આ દ્રશ્યો કોઈ પાડોશી રાજ્યના નથી, પંચમહાલ જિલ્લાના છે, જ્યાં કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં નહીં બલકે ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા બેઠા છે. અને મજબૂરી વશ નવા ગુસર ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જે કેમેરામાં કેદ થયા છે. જર્જરિત ઓરડા છે, ડિસમેન્ટલ કરવામાં આવ્યા, પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યું છે, એટલે વિદ્યાર્થીઓએ બહાર બેસવું પડ્યું છે. લગભગ આ શાળામાં ધોરણ 1 થી 8માં 388 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને 2 પાળીમાં શિક્ષકો અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે, કારણ કે શાળામાં વર્ગખંડ જ નથી.
ખુલ્લામાં અભ્યાસ કરાવવો પડે તો પછી સ્વાભાવિક રીતે બધા વિદ્યાર્થીઓને કેવી રીતે ભણતર આપી શકાય? પાણીનો કોઈ સુવિધા નથી, પાણીનો કોઈ સ્ત્રોત નથી, સ્વચ્છતા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓ, અને સ્વચ્છ પાણી માટે પણ આ વિદ્યાર્થીઓ તરસ્યા હોય તેવું લાગે છે. અનેક સમસ્યાઓ છે, વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો આ તમામ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સવાલ એ ઉઠે છે કે તંત્ર ક્યાં સુધી ટેન્ડર પ્રક્રિયાની માત્ર વાતો કરતું રહેશે? શું તંત્ર પણ કોઈ એવા કોન્ટ્રાક્ટર મિત્રની રાહમાં છે કે જે આવીને મિલીભગત કરે, જે આવીને ઓફર આપે અને સારી ઓફર હશે તો અમે લઈ લેશું, મિલીભગત થશે, તમારું એ ભલું, અમારું એ ભલું? શું અધિકારીઓ એની રાહ જુએ છે? આ વહેલી તકે વિદ્યાર્થીઓને વર્ગખંડ ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે. આ ઘટનામાં તંત્રને વિદ્યાર્થીઓની કે શાળાની નથી પડી, તેમને એવા મિત્ર કોન્ટ્રાક્ટરની પડી છે જો આવીને તેમને સારી ટેન્ડર પ્રક્રિયાની ઓફર આપે. અમારી શાળામાં ઓરડા ઓછા થવાથી અમને ભણવામાં તકલીફ પડે છે, તેથી અમને તકલીફ પડે છે, તેથી અમને નવા ઓરડા બનાવી આપવા છે. અમારી શાળામાં ઓછા ઓરડા હોવાથી અમે સારી રીતે અભ્યાસ કરી શકતા નથી, જેથી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમારા માટે નવા ઓરડા જલ્દીથી બનાવી આપે, જેનાથી અમે સારું શિક્ષણ મેળવી શકીએ. કે અમારા ગામનું હું કે ફોલો કરે અને અહીંયા આવીને સ્થળ તપાસ કરે કે ભાઈ શું પરિસ્થિતિ છે, અને અત્યારે સરકાર બી એટલી એક્ટિવ છે તો ગામમાં આવી અને બાળકો પ્રત્યે અને ગામના જવાબદાર અને વાલીઓને એક મિટિંગ કરે અને જલ્દીથી આ કામ અને ઓરડા બને એ અમારી ગામ લોકો અને વાલી તરીકે અમારી રજૂઆત છે. છોકરી ધોરણ 7માં અભ્યાસ કરે છે, પણ એમ કે અહીંયા આ ગુસર પ્રાથમિક શાળાની અંદર છોકરાઓને પૂરા ઓરડા ન હોવાથી બહાર બેસીને ભણે છે. બહાર ઠંડીમાં બેસવાથી તેમને અગવડ પડે છે. તેથી કરીને સરકારશ્રીને અમારી ખાસ નમ્ર અરજ છે કે વહેલી તકે અમારી પ્રાથમિક શાળાના ઓરડા બને. આ લગભગ 6-7 મહિનાથી આ સ્કૂલ તોડવામાં આવેલી છે, તો બાળકોને બીજો કોઈ તકલીફ નથી, પણ બેસવામાં થોડી તકલીફ પડે છે. તો બધાની રિક્વેસ્ટ એવી છે કે વહેલી તકે ઓરડા મંજૂર થઈ જાય અને બાળકોને બેસવામાં બી તકલીફ ઓછી થઈ જાય અને ભણવામાં પણ બાળકો ધ્યાન આપે અને એમને જે કંઈ અભ્યાસ મળવાનો હોય તે પણ મળી શકે પૂરતો. એ માટે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ઓરડા મંજૂર થાય અને બાળકોને બેસવામાં બી તકલીફ ના પડે. ધોરણ 1 થી 8 ચાલે છે અને અહીંયા ડિસમેન્ટલ ઓરડા થવાથી પાળી પદ્ધતિ કરેલી છે. એમાં 6 થી 8 સવારની શાળા ચાલે છે અને 1 થી 5 સવા 12 પછી 1 થી 5ની શાળા ચાલે છે. એટલે બધી રજિસ્ટર સંખ્યા છે અમારી 388, 143 6 થી 8ની છે, 245 1 થી 5ની છે. ગુજરાત રાજ્યમાં સ્માર્ટ શિક્ષણ અને સ્માર્ટ ક્લાસરૂમની વાતો તો કરવામાં આવી રહી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની જે કથળી સ્થિતિ છે તેના દૃશ્યો જોતા અચંબામાં જોવા પામે છે. ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ગોધરાના નવા ગુસર ગામ ખાતે, અને ત્યાં જે પ્રાથમિક શાળા છે 1 થી 8 ધોરણ સુધી ત્યાં ઓરડા ન હોવાના કારણે હાલ જે ભૂલકાઓ છે ખુલ્લા મેદાનમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. સરકાર દ્વારા 100 બને 100 આગળ વધે છે જે સ્લોગન છે તેના વચ્ચે કરોડ રૂપિયા ખર્ચા કરી બાળકોને તમામ પ્રકારની સુવિધા આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી. હાલ બાળકો જે છે ખુલ્લા મેદાનમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. ત્યારે કેટલાક જે બાળકો છે તે જે ઓરડાઓ છે ઓરડાના ઓટલા પર બેસીને મજબૂર બન્યા છે. ત્યારે કેટલાક શ્વાન છે તે શ્વાન પણ હાલ સ્કૂલ કમ્પાઉન્ડમાં આવ્યા છે. ત્યારે બાળકોને બચકો ભરે અને બાળકો ઈજાગ્રસ્ત થાય તો ત્યારે જિમ્મેદારી કોની? ત્યારે હાલ સ્થાનિકો દ્વારા અનેક વાર જે સંલગ્ન તંત્ર છે સંલગ્ન તંત્રે અનેક વાર ઓરડાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં છે તેવા બહાના બતાવી આડાકાન કરતા હોવાના ગ્રામીણો જણાવી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ બાળકોને નવા ક્લાસરૂમ મળે અને સરકાર દ્વારા જે કોમ્પ્યુટરનું જ્ઞાન છે એ બી બાળકોને મળી રહે તેવા હાલ એના વાલીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે ટેન્ડર પ્રક્રિયા છે એ ક્યારે પૂરી થશે અને નવા ગુસર ગામના જે નાના ભૂલકાઓ છે તેઓને અદ્યતન સુવિધાથી નવા ઓરડા ક્યારે મળશે અને આ નવા ઓરડામાં બેસીને આ જે નાના ભૂલકાઓ છે એ પ્રાથમિક શિક્ષણ ક્યારે લેશે એ જોવા રહ્યું. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ. આ તો થઈ પંચમહાલની વાત. આવી જ કંઈક દશા રાજકોટમાં પણ છે, જ્યાં વધુ એક શાળાના બાળકો દયનીય સ્થિતિમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
રાજકોટની શાળા નંબર 99ના બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે અને જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી, જર્જરિત દિવાલો છે, તેના જોખમ વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળામાં 207 બાળકો છે અને બધા જ બાળકો વચ્ચે માત્ર એક બાથરૂમ છે। જ્યારે રિશેષ પડે ને ત્યારે ક્ષોભની સ્થિતિમાં માસૂમ ભૂલકાઓ મુકાય છે। સાહેબ, રિશેષ પડે ત્યારે બાથરૂમની બહાર બાળકોની લાઈનો લાગે છે અને વર્ષ 2008 થી આ જ ભાડાના મકાનમાં આ શાળા નંબર 99 ચાલી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેઓ તો લૂલો બચાવ કરી રહ્યા છે। મારા પ્રયત્ન ચાલુ છે। મને કોઈ પણ ખરાબો કે કંઈ પણ મળશે તો હું એક ઘરની સારી સ્કૂલ અમારી પોતાની બિલ્ડિંગમાં બની શકે અને પૂરેપૂરું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવું વાતાવરણ મળે એ માટેના મારા પ્રયત્નો ચાલુ છે અને બહુ ઝડપથી અમે એ દિશામાં આગળ પણ વધીએ છીએ। મીન ટાઈમમાં કદાચ એક બીજો પ્રયત્ન એવો પણ કરીએ કે જો કોઈ આજુબાજુમાં નવું આથી સારું બિલ્ડિંગ અમને મળતું હોય ભાડે તો એ પણ માટેના હું પ્રયત્ન કરીશ। સાહેબોને ફક્ત બચાવ કરવામાં રસ છે, ન કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં રસ નથી લાગતો। રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિનો બોલતો પુરાવો સામે આવ્યો છે રાજકોટના જસદણમાંથી પણ, જ્યાં કુંદણીમાં માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે। અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે, છતાં પણ પરિણામ શૂન્યનું શૂન્ય જોવા મળી રહ્યું છે। મંદિરના ઓટલા પર ભગવાન ભરોસે વિદ્યાર્થીઓ ભણતર મેળવવા મજબૂર બન્યા છે અને નવાઈની વાત તો એ છે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો આ વિસ્તાર છે જેમાં શાળાની આવી હાલત છે। તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારી તો જાણે કે આ ખાડા કાન કરતા હોય રીતસર ન તેવું લાગી રહ્યું છે। કુંવરજી બાવળિયાને લોકોએ રજૂઆત કરી છતાં પણ ઉકેલ કોઈ જ જોવા નથી મળતો તેવું લોકોનું કહેવું છે। 3 મહિનામાં શાળાની ઇમારત નહીં બનાવાય તો હવે તો લોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારીને પણ થાક્યા છે। સાહેબ, તમારા વિસ્તારમાં હદે સ્થિતિ કથળેલી છે શિક્ષણની। કુંવરજી બાવળિયા, શું આવી રીતે અગ્રેસર બની શકશે ગુજરાત શિક્ષણમાં તે સવાલ ઉઠી રહ્યો છે। બેટા, આ કયું ગામ છે? આપ અત્યારે ક્યાં અભ્યાસ કરી રહ્યા છો? શું નામ ભાઈ તારું? મારું નામ ચાવડા મનીષ દિનેશભાઈ છે। હું ધોરણ 6 માં ભણું છું। અમારું ગામ ખૂબ જૂનું છે। અમારે શાળા નથી। અમે વાવડિયાના મઢે ભણીએ છીએ। અમારું ભણવું છે પણ શાળા નથી અને અમારી શાળામાં 116 જેવા બાળકો છે અને અમારે નવી શાળા બનાવી છે એટલી સરકારને વિનંતી છે। અત્યારે જે અમારી જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ અમારી પાસે છે અને બીજા 2 રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી। તો અહીંયા વાવડિયાનો મઢ છે ત્યાં અમને 3 રૂમ જેવી સગવડતા મળી રહી છે, જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું। આ જસદણ તાલુકાનું કુંદણી ગામ છે, ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર 1 થી 8 ધોરણની સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે। ત્યાં 20 દિવસ પહેલાં અમે સ્થળ ઉપર મુલાકાત લીધી, બાળકોને મળ્યા, સ્ટાફને મળ્યા, ગામ લોકોને મળ્યા, વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ રજૂઆત કરી, પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી, શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંદણી ગામના બાળકો છે, ગરીબ પરિવારના બાળકો છે, ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। ગરીબ પરિવારના બાળકો સારું શિક્ષણ મેળવી શકે એ માટે સરકાર અનેક યોજનાઓ લાવે છે। સરકારે એક સ્લોગન પણ આપ્યું હતું, સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ આ સ્લોગન માત્ર સ્લોગન જ બનીને રહી ગયું હોય તેવું લાગે છે, કારણ કે દર બીજા દિવસે શિક્ષણનું સ્તર ખાડી જઈ રહ્યું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે। મોરબીમાંથી પણ સામે આવી છે, જ્યાં ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। નાના દહીસરા ગામની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જ્યાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે। બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધી અહીં વર્ગો છે, પરંતુ વિદ્યાર્થીઓ
ભયના ઓથાર હેઠળ જોખમ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાલીઓએ, ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી, છતાં સ્થિતિ જેમની તેમ જ છે. સવાલ અહીં પણ એ જ ઉઠે છે કે શું આમ ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત? સ્કૂલ અમારે 2003માં બનેલી છે અને અત્યારે બહુ ખરાબ હાલત છે અને કોપડા પડે છે અને બહુ વિવસમાં હાલત છે અને છોકરાને જીવના જોખમ છે. તમે આપ જોઈ શકો કેટલા બધા કોપડા પડે, જોખમી એકદમ છે. અને અમે ઘણીવાર રજૂઆત કરી છે, 1 વર્ષ પહેલાં રજૂઆત કરી, તે પછી બાર રજૂઆત કરી, છતાં કોઈ આનો નિર્ણય આવતો નથી. ઘણી બધી વાર રજૂઆત કરેલી છે. એક બાદ એક જે દ્રશ્યો છે તે હું તમને દેખાડીશ કે આ પિલોર છે તે પિલોરની હાલત કઈ પ્રકારની છે તે આપ જોઈ શકો છો. કારણ કે જે પિલોર છે તે પિલોર વચ્ચેથી જે કહી શકાય કે તિરાડ પડી છે, સાઈડમાંથી તેમના પોપડા છે તે પડી ગયા છે. ઉપર સ્પષ્ટપણે દેખાય છે કે આ જે પોપડા પડવાથી જે અંદરનું જે લોખંડ અને જે સિમેન્ટ અને જે કોન્ક્રીટ છે તે પણ દેખાઈ રહ્યું છે. જે સ્કૂલ છે તે સ્કૂલ ઓફિસ છે તે ઓફિસની પણ હાલત આ જ પ્રકારની છે. હાલ કહી શકાય કે અલગ અલગ જે અહીં 1 થી 8 જેટલા ધોરણ છે તે રાખવામાં આવ્યા છે અને તેમના દ્રશ્યો છે તે હું તમને દેખાડીશ. કારણ કે જે રીતે એક બાદ એક પોપડા પડવાની જે ઘટના છે તે જોવા મળી રહી છે. હાલ આ જે રૂમ છે તે રૂમની હાલત પણ આપ જોઈ શકો છો કે કઈ રીતની દ્રશ્યો છે. ઉપરથી પોપડા પડી રહ્યા છે, નીચે જે બાળકો છે તે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલ છે નાના દહીસરાની કે જ્યાં 57 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 1 થી 8નું આ જે સ્કૂલ છે અને આ સ્કૂલની હાલત વર્ષોથી આ જ પ્રકારની છે તે જોવા મળી રહી છે. પરંતુ અત્યાર સુધી આ સ્કૂલની મરામત છે તે નથી કરી. એટલે વર્ષોથી શાળાની આવી હાલત છે, મરામતના કોઈ ઝંઝાર દેખાતા નથી. જો એક પણ પિલર જરાક પણ સરક્યું એટલે આખી સ્કૂલ જમીનદોસ્ત અને અંદર બેઠેલા ભૂલકાઓનો અવાજ બંધ. આ સ્થિતિ અત્યારે આ શાળામાં જોવા મળી રહી છે. પ્રગતિશીલ ગુજરાતમાં પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ કેમેરામાં કેદ થઈ છે. તાપી જિલ્લાની પ્રાથમિક શાળામાં બોલતા પુરાવા સામે આવ્યા, જ્યાં વિદ્યાર્થીઓ ભયના ઓઠાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. જર્જરિત શાળામાં નથી રમતગમતના સાધનો કે પછી નથી આવતું શુદ્ધ પાણી. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી પણ નજીક છે, તો પણ શાળામાં આવી સ્થિતિ શા માટે? વર્ષ 1979 થી આ પ્રાથમિક શાળા ચાલી રહી છે. ધોરણ 1 થી 5 સુધીના વર્ગખંડો છે, જેના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. 45 વર્ષ વીતી ગયા છે, પરંતુ આ પ્રાથમિક શાળાના પાયા હજુ પણ વિકાસથી વંચિત છે. જોખમી લાકડાના સ્ટ્રક્ચર અને નળિયા નીચે બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. સરકાર ગ્રાન્ટ આપે છે તો તેનો સદુપયોગ કેમ નથી કરાતો? કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટ ફાળવે છે તો એ ગ્રાન્ટ જાય છે ક્યાં? શાળામાં જો કોઈ દુર્ઘટના બની, 45 વર્ષ જૂનું બાંધકામ છે, જો કોઈ દુર્ઘટના બની તો જવાબદાર કોણ? શું દુર્ઘટના બને તે પહેલા એક્શન ન લેવાઈ શકે કે પછી અધિકારીઓ ખરેખર રાહ જોઈ રહ્યા છે કે કોઈ દુર્ઘટના સર્જાશે, પાણી આવ્યા બાદ પાળ બાંધશું અને પછી માફી માંગીને સહાય આપીને મામલો રફે દફે કરી દેશું? શું અધિકારીઓ જાતે પહેલાથી પાણી આવ્યા પહેલા પાળ ન બાંધી શકે? એ સવાલ પણ ઉઠે છે. પાણીની ટાંકી પણ અહીં જોવા મળી રહી છે, જે જર્જરિત છે. પાણીની ટાંકી પર સ્વચ્છતા પણ નથી. અને શા માટે નહીં? છેવાડાના આ ગામની શાળા છે, એટલા માટે વિકાસ નથી કરવો તમારે? આ ફક્ત એક દ્રશ્ય અને એક સવાલ નથી, સવાલો ઘણા બધા છે. કારણ કે રાજ્યમાં કથળતી શિક્ષણની સ્થિતિ છે અને આ જ શિક્ષણ રાજ્યના ભવિષ્ય ઘડે છે. શું આવી રીતે રાજ્યનું ભવિષ્ય ઘડાશે? એ સવાલ છે. શું જર્જરિત શાળામાં ભણશે ગુજરાત, ગણશે ગુજરાત અને આવી રીતે ભણશે ગુજરાત, જેમાં શાળામાં કોઈ જ પ્રાથમિક સુવિધા નથી, નીચે બેસવા માટે લાદી નથી, માથે છત નથી, આજુબાજુ દિવાલ નથી, ઠંડી હોય, વરસાદ હોય, ગરમી હોય, આમ ભણશે? શિક્ષણમાં શું આવી રીતે અગ્રેસર બની શકશે ગુજરાત વગર કોઈ મહેનતે કે વગર કશું? આ બધી ગ્રાન્ટ સરકારની ક્યાં જાય છે? ક્યાં સુધી વિદ્યાર્થીઓના જીવ સાથે તમે રમત રમતા રહેશો? આ સવાલ અમે અધિકારીઓને પૂછી રહ્યા છે. શાળામાં નથી કોઈ સમારકામ કરવામાં આવતું. વર્ષો જૂની શાળા હોય, તેના પાયા પણ ખંડિત થઈ ગયા હોય, ત્યાં પણ કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું દુર્ઘટના સર્જાશે ત્યારબાદ જ સરકારી બાબુઓ દોડતા થશે કે પહેલા પણ પાણી આવ્યા પહેલા પાળ બાંધવાની હોય, સાહેબ પાણી આવ્યા પછી પાળ ન બાંધવાની હોય? શાળામાં જો કોઈ દુર્ઘટના બની તો જવાબદારી કોણ લેશે? જો ભૂલકાઓના મૃત્યુ થયા અથવા જો ઈજાગ્રસ્ત થયા તો પછી જવાબદાર કોણ? એ જવાબ આપી દેજો પહેલા, પછી કોઈ પણ કામગીરી કરજો અથવા પછી આખાડા કાંડ કરજો. અને સવાલ એ પણ ઉઠે છે, આ તમામ જે ગામોની શાળાઓ છે એ તમામ ગ્રામ્ય વિસ્તાર છે, જ્યાં ગરીબ પરિવારના, ખેડૂત પરિવારના છોકરાઓ છે,
તે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે. શું છેવાડાના ગામ છે એટલા માટે વિકાસમાં લાલિયાવાડી કરો છો તમે લોકો? છેવાડાના ગામ છે એટલા માટે ત્યાં વિકાસ નથી થતો, એટલા માટે ત્યાં આવી શાળાઓ, ગરીબ વિદ્યાર્થીઓ છે એટલા માટે તમને આવી શાળાઓ હશે તો ચાલશે એવું વિચારીને અધિકારીઓ કામ નથી કરતા? શું ગરીબ વિદ્યાર્થીઓના ભણતર સાથે શું કામ ચેડા કરો છો સાહેબ? ક્યાં લઈ જવાનું છે આ બધું? શું તમે તમારા બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા માટે મોકલશો? જો તમારામાં અધિકારીઓને કહી રહી છું કે અધિકારીઓમાં એટલી હિંમત હોય કે તમે તમારા બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા માટે મોકલી શકો, એટલી હિંમત હોય તો પછી અન્ય વિદ્યાર્થીઓને આ શાળામાં અભ્યાસ માટે કહેજો, કારણ કે નહીં તો પછી કશું જ નહીં થાય. આ બાબતે સવાલ શિક્ષણ જગત સામે થઈ રહ્યા છે, શિક્ષણ મંત્રી સામે પણ થઈ રહ્યા છે. શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના છે કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયાનો સંપર્ક કરવાનો પણ અમે પ્રયત્ન કર્યો, પરંતુ સંપર્ક થઈ નથી શક્યો, કારણ કે ખબર છે કે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કેવી છે અને સુધારવાની જરૂર છે. એ સુધરશે ત્યારે જ ગુજરાત અવ્વલ અગ્રેસર ખરા અર્થમાં બનશે. આવી રીતે અવ્વલ અગ્રેસર ગુજરાત એમને નથી બનવાનું, કારણ કે આ જ ભણતર જે ગુજરાતનું ભવિષ્ય ઘડી રહ્યું છે, અગર આવું ભણતર હશે તો ભવિષ્ય ઘડવાની જગ્યાએ ખરડાઈ જશે. અને જે ગુજરાતની અત્યારે વિશ્વભરમાં નામના છે ને, વર્ષો પછી પૂછવા જશો તો એ ગુજરાતને કોઈ ઓળખતો બી નહીં હોય અગર આવું જ ભવિષ્ય તમે ઘડશો તો. એટલા જ માટે જો હવે સરકાર ગ્રાન્ટ ફાળવે છે કરોડોની, પરંતુ એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, કોણ વચેટિયાઓ વચ્ચેથી આ બધી જ ગ્રાન્ટને સેરવીને લઈ જાય છે, એ તપાસ કરવાની જરૂર છે. જો સરકાર આમાં દખલઅંદાઝી કરીને, શિક્ષણ વિભાગ દખલઅંદાઝી કરીને ઊંડાણપૂર્વક તપાસ કરશે તો કંઈક સાચું તારણ સામે આવશે અને ગુજરાતનું ભવિષ્ય ઘડાશે ખરા અર્થમાં. આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.